બગદાણામાં સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાનો મામલે કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ મહુવા હોસ્પિટલ પહોંચ્યા। મહુવાની હનુમંત હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈની મુલાકાતે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિતની કરી મુલાકાત। સોમવારે સમાજના તમામ ધારાસભ્યો ગૃહપ્રધાનને મળવાના છીએનું જણાવ્યું। રિપોર્ટ મહુવા બ્યુરો। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી, પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો। એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ। કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે। એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે। એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય, મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું।